નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો પોતાના આરામ વિશે વિચારે છે, ત્યાં બોટાદની સેવાભાવી સંસ્થાઓ સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહી છે। શ્વાન ભોજન જીવદયા ગ્રુપ, શ્રી સોનલ સેવા ગ્રુપ અને મા મહાવીર સેવા ગ્રુપ દ્વારા બોટાદના પાળિયાદ રોડ પર નિઃશુલ્ક પાણીના કુંડા, ચકલીના માળા અને ઠંડા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યનો હેતુ મૂંગા પશુ પક્ષીઓ અને તરસ્યા રાહદારીઓને રાહત પહોંચાડવાનો હતો। વિવિધ સ્થળોએ પાણીના કુંડા મૂકવામાં આવ્યા તેમજ ચકલીઓ માટે માળાનું વિતરણ કરી પર્યાવરણ અને જીવદયા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। ગરમીથી પરેશાન લોકોને ઠંડા છાસનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સેવાભાવી કાર્યકરોએ જણાવ્યું હતું કે જીવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે આ કામગીરી સતત ચાલુ રહેશે। સાથે શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા ગરીબ અને નિરાધાર પરિવારોને રાશન કીટ સેવા પણ આપવામાં આવી રહી છે। આ સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતા, કરુણા અને સેવા ભાવનાનો સુંદર સંદેશ આપી રહી છે। અહેવાલ રસિક વીગડા।